વચ્ચે બોટાદમાં આમ આદમી પાર્ટીના સમર્થનમાં વિશાળ ખેડૂત સંમેલન યોજાયું। સત્તાધારી પક્ષની તાનાશાહી અને કોંગ્રેસની નિષ્ફળતાથી ત્રસ્ત જનતાએ ત્રીજા વિકલ્પને વધાવ્યો। ગુજરાતના રાજકારણમાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસની નિષ્ફળતા અને ભાજપની સત્તાવાર તાનાશાહી વધી રહી હોવાનો આક્ષેપો વચ્ચે બોટાદમાં આમ આદમી પાર્ટીના સમર્થનમાં હજારોની સંખ્યામાં ખેડૂતોની જંગી જનમેદની ઉમટી પડી હતી। ખેડૂતો અને સ્થાનિક નાગરિકોની આ વિરાટ સભાએ પ્રાદેશિક રાજનીતિમાં નવા રાજકીય વિકલ્પને શોધ તરફ સ્પષ્ટ સંકેત આપ્યો છે। આ સંમેલન દરમિયાન નેતાઓએ રાજ્યની પ્રવર્તમાન રાજકીય સ્થિતિ અને જનતાને સ્પર્શતા મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો। સૂત્રો અનુસાર આ સંમેલન મુખ્યત્વે કૃષિ સંબંધિત સમસ્યાઓ, પાકના નુકસાનના વળતરનો અભાવ અને રાજ્ય સરકારની નીતિઓ સામે ખેડૂતોમાં ફેલાયેલા અસંતોષને વાચા આપવા માટે યોજાયું હતું। વક્તાઓએ આરોપ મૂક્યો કે ભાજપ સત્તાના નશામાં જનતાની સમસ્યાઓ પ્રત્યે દુર્લક્ષ સેવી રહી છે, જ્યારે કોંગ્રેસ વિપક્ષ તરીકે પોતાની ભૂમિકા ભજવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે। મોટી સંખ્યામાં ઉમટેલા ખેડૂત સમુદાયે આશા વ્યક્ત કરી હતી કે આમ આદમી પાર્ટી એક સારો, સાચો અને ઈમાનદાર રાજકીય વિકલ્પ બની શકે છે। આ સભામાં ખેડૂતોના વિશાળ સમર્થનને પગલે રાજ્યમાં તૃતીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટીનો પ્રભાવ વધવાના સંકેતો મળી રહ્યા છે। ખાસ કરીને ગ્રામીણ અને ખેડૂતલક્ષી વિસ્તારોમાં જનતા પરંપરાગત પક્ષોથી વિમુખ થઈને પરિવર્તનની આશા રાખી રહી છે। આગામી ચૂંટણીઓ પહેલા બોટાદમાં ખેડૂતોનું આ સંમેલન ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય બન્યું છે અને આપ માટે ગુજરાતમાં પોતાની પકડ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે।